हरिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणि च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी जय। श्री ठाकुर जी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामीनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 21। भगवान बाल प्रभु घनश्याम महाराज अयोध्या नगरी में પોતાની તરફ જીવ પ્રાણી માત્રને આકર્ષિત કરે છે। બધાના મન, બધાના ચિત્ત, બધાના લોચન ભગવાન તરફ લલચાય છે, ખેંચાય છે। આવી રીતના ભગવાનના 5 વર્ષ પૂરા થયા છે અને પૌગંડ અવસ્થામાં પ્રવેશ કર્યો છે। આગળ કથા લખે છે, सरजू में करने को स्नाना जात अकीला तबे सुजाना। प्रतिदिन तात वदन से तब ही सुनी लिए सद्धर्म हूँ सब ही। वर्णाश्रम के नरयरु नारी तिनके धर्म लिए उरधारी। बालपने से अति प्रवीणा मुख से पाठ बहु पढ़ी लीना। सुने भागवत कथा सदाई इनके पर प्रीति अधिकाई। सुनत सकल सो स्मरण रहावे कबहू पुनि बिसरी नहीं जावे। करत सदा हरि जन को स्नेही अवरव से रहवे निस्प्रेही। त्याग वैराग्य ही भावे निरखी सब जन अचिरज पावे। सरजू में करने को स्नाना। भगवान नित्य प्रभु पोताना पितानी साथे सरयू गंगा में स्नान करे छे। 5 वर्षना थया हवे पोते जाते जवा लाग्या। अत्यार सुधी पितानी साथे जता हवे जाते जवा लाग्या। बीक तो पहलेथी कोईनी छे ज नहीं। जात अकीला तबे सुजाना। एकला स्नान करवा 5 वर्षना प्रभु घनश्याम एकला सरयू गंगा में स्नान करवा जाय छे। बरो वेला जागीने विचारो। अत्यारना छोकराओ घेरे नथी नाता। बोलो पथारी बाथरूम सुधी लई जवा पड़े। बोलो अने ये 10-15 वराना ने हाल जल्दी मूको आવું લે નાઈ લે। ભગવાન છે ને, પણ ભગવાન આવી લીલાને
એટલા માટે આપણને શીખવાડવા માટે કરે છે. વહેલા જાગી અને જાતે સ્નાન કરી લેવું. પ્રતિદિન तात વદન સે તબહી સુની લીએ સધર્મ સુસબહી. રોજ પિતા પાસે બેસે છે. શું કરવા બેસે છે? કે પિતા, તમે જે વર્ણાશ્રમના જે ધર્મો છે ને એ બધાય મારે જે બ્રહ્મચર્ય આશ્રમમાં પાળવાના જે ધર્મો છે ને એ તમે મને સંભળાવો. એ મારે હવે શીખવા છે. સામેથી જિજ્ઞાસા તો જુઓ તમે. આ કેવું કહેવાય? સામેથી કે મારે આ બધું શીખવું છે. કોઈને ધંધા બિઝનેસમાં તમે જો આગળ પ્રગતિ કરી હોય ને એટલે ક્યાંક ને ક્યાંક ઓફિસમાં બેસી જ જાય. પગાર દઈને પણ, રૂપિયા આપીને પણ બેસી જાય. કારણ કે એને શું કરવું છે? મારે આ ઓફિસમાં બધું કામ શીખવું છે. પૈસા ભરીને લોકો શીખવા જાય છે ને. કારણ કે એને પ્રગતિ કરવી છે, આગળ ધન મેળવવું છે. ભગવાનના ભક્ત હોય એને ધર્મ સિદ્ધ કરવો જોઈએ કે મારે ધર્મમાં આગળ જવું છે. તો હજી મને ખબર નથી કે મારે શું શું કરવાનું છે. તો એ શીખે છે પિતા પાસે. ભગવાન સ્વયં આપણને શીખવાડે છે કે આપણા જે ધર્મ, બીજાના ધર્મ કદાચ આમ તો શિક્ષાપત્રીમાં એવું કીધું છે દરેકના ધર્મનું જ્ઞાન દરેકને હોવું જોઈએ. તમે જો શિક્ષાપત્રી બધાની અલગ અલગ ના લખી મહારાજે કે ભાઈ ગ્રસ્થાશ્રમની શિક્ષાપત્રી અલગ લ્યો, આ ત્યાગાશ્રમની અલગ, વિધવાની અલગ, સધવાની તો કે અલગ, બ્રાહ્મણોની તો કે અલગ, આચાર્યની તો કે અલગ, બ્રહ્મચારીની તો કે અલગ. ના, એક જ શિક્ષાપત્રીમાં 212 શ્લોકમાં બધાના ધર્મ લખી નાખ્યા. હવે તમારા ધર્મ મારે જાણીને શું કામ ભાઈ? પાળવાનું તમારે છે, હું જાણીને શું કરું? મારા ધર્મ તમારે જાણવાની શું જરૂર? પાળવા હોય તો વળી જાણવા પડે. તો ભાઈ પાળવાના છે નહીં, ભાઈ જાણીને શું કામ? નહીં, બધાએ બધાના ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. બધાએ બધાના ધર્મનું. ત્યાગીના શું ધર્મ છે? હવે એ ધર્મ જ ખબર નથી તો એ ત્યાગીનો તમે સમાગમ કેવી રીતના કરશો? તો ત્યાગીને ગ્રસ્તાશ્રમ તો ધર્મ પાળવા નથી તો એ જાણીને શું કામ? તો તમને ખબર જ નથી ગ્રસ્તાશ્રમના ધર્મ, તો તમે ઉપદેશ કેવી રીતના આપશો? જાણવા પડે ને. આચાર્યના ધર્મ શું છે એ બધાને ખબર હોવી જોઈએ. કારણ કે આચાર્ય કેવા હોવા જોઈએ. નહીતર ક્યારેક આચાર્યના આચરણ બગડે અને તોય કે ના ભાઈ આચાર્ય તો આચાર્ય ગમે એમ કરે, આપણે કાંઈ જોવાનું નહીં. હાલ્યો ખાઈમાં પડે ને પછી એનો મોક્ષ ન થાય. લોઢાનું નાવ સ્વયં ના તરે તો બીજાને કેવી રીતના તારે? પથ્થરનું નાવ સ્વયં ના તરે તો બીજાને કેમ તારે? એટલે બધાને બધાના ધર્મનું જ્ઞાન હોવું જોઈએ. પોતાના ધર્મનું પહેલા, પણ છતાંય આપણે જાણી રાખવા માટે કે ભાઈ આનો સમાગમ કરવો છે, આની સેવા આપણે કરવાની છે, તો એ કેવા હોવા જોઈએ? કેવા હોવા જોઈએ? પછી એમ કયો કે ભાઈ જેવા હોય એવા, આપણે શું જોવાની જરૂર? આપણે સેવા કરવાની છે ને. નહીં, ખાર ભૂમિમાં બીજ વાવો, ઉગે બળી જાય. ખાર ભૂમિમાં બીજ વાવો એટલે બળી જાય. સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, કુપાત્રને તમે દાન આપો તો તમારું પણ પુણ્ય હરી જાય. લ્યો, દાન પણ કુપાત્રને ના આપવું એવું શાસ્ત્રમાં લખ્યું છે. પછી એમ કહીએ કે ભાઈ આપણે શું પાછળ જોવાનું, એને જે કરવું એ કરે, આપણે તો દઈ દીધું ને. નહીં, તમારું દાન ક્યાં વપરાય છે, કેવી રીતનું વપરાય છે, કોને અર્થે વપરાય છે એનું પણ તમને જ્ઞાન હોવું જોઈએ. ત્યારે એ ખરેખર દાન સાચું લેખે લાગે. એટલા માટે સતશાસ્ત્રો, એનો વિસ્તાર, શિક્ષાપત્રી એમ પાછું લખ્યું. આટલા ધર્મ લખ્યા પછી, બધાયના ધર્મ લખ્યા પછી મહારાજે શિક્ષાપત્રીમાં એમ કીધું, આનો મારા સંપ્રદાયના
શાસ્ત્રો જે છે, સત્સંગી જીવન વગેરે, એમાં જે વિસ્તાર છે એ વિસ્તારને પણ જાણવો. માત્ર આટલું નહીં, આનો જે વિસ્તાર શાસ્ત્રમાં છે એના થકી વિવરણ વિસ્તાર એનો જાણી રાખવો. લ્યો, બાકી ડુંગળી લસણ ન ખાવા એ કોના માટે ધર્મ છે? બ્રાહ્મણને કીધું છે, તો આપણે ખાવામાં શું વાંધો? આપણે ક્યાં બ્રાહ્મણ છીએ? તો એનો વિસ્તાર તમારે તરત જ સત્સંગી જીવનમાં જોવો પડે. તો સત્સંગી જીવન લખ્યું છે, મારો આશ્રિત કોઈ પણ વર્ણનો હોય એને લસણ ડુંગળી ના ખવાય. આવી ગયું, સમાધાન થઈ ગયું. પછી એમ કે લો બ્રાહ્મણ હોય એને ના ખવાય, બાકી હા પટેલો હોય તો ખવાય. એમ નથી. ઘણા એવા ધર્મો છે. ભગવાને એટલા માટે પોતાના પિતા પાસે બેસીને, અને પાછું જો પોતે ધારત તો જાણી શકે, એને જાણવાની ક્યાં જરૂર છે? એમને જાણવાની કઈ જરૂર છે? એ તો જાણેલું જ છે. તો પિતા પાસે બેસીને બધા ધર્મો શીખે છે. કેમ? એટલા માટે કે આપણને શીખવાડવા માટે કે આપણે કઈ જન્મીન જ્ઞાન લઈને આવતા નથી. આપણે કોક એવા સુપાત્ર પાસે બેસીને બધા ધર્મો શીખી રાખવા જોઈએ, સમજી રાખવા જોઈએ. હા, એની પાસે બેસીને એનું જ્ઞાન, ગુરુ બીના જ્ઞાન કોવ નહીં પાયો. પ્રથમ ભગવાન બાલ પ્રભુ ઘનશ્યામે પોતાના પિતાને ગુરુ બનાવ્યા. જોયું તમે? ગુરુ બનાવ્યા. ગુરુ વિના ગમ નહીં, ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના ગતિ નહીં, અને ગુરુ વિના કોઈ પણ પ્રકારની પ્રગતિ નહીં. એટલે ભગવાન ઘનશ્યામ મહારાજ પોતાના પિતા પાસે બેસીને બધા જે સુધર્મો છે, સારા ધર્મો છે, નબળા નહીં, એમાં તો શાસ્ત્રમાં સારા નબળા બધું આવે. અમુક સ્મૃતિઓમાં વાંચો ને તમે, આપણે આવું લખ્યું છે, પણ અમુક ક્ષેપક નાખી દીધું હોય, કાળાંતરે ફેરફારો થઈ ગયા હોય, એને બધાને એક બાજુ ખસેડી અને એમાંથી સાર ગ્રહણ કરી અને એ બધા સુધર્મોને ભગવાન ઘનશ્યામ મહારાજ પોતાના પિતા થકી શીખી રહ્યા છે. મારે કેમ રહેવાનું હવે? 5 વર્ષના પ્રભુ, બોલો 6ઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો, ત્યાં તો ભગવાન પોતાના પિતા પાસે બેસી ગયા. પિતાજી, મને હવે મારા બ્રહ્મચર્ય આશ્રમના જે કંઈ ધર્મો છે એ મને તમે શીખવાડો. મારે કેટલા વાગે જાગવાનું, જાગીને શું કરવાનું, ક્યાં ક્યાં અડવાનું, ક્યાં નહીં અડવાનું, કેવી રીતનું નાહવાનું, કેવી રીતનું ખાવાનું, કેટલું ખાવાનું, કોના હાથનું ખાવાનું, સુવાનું તો કેવી રીતનું સુવાનું, સૂતા પહેલા શું કરવાનું, લ્યો બહાર જાઓ ત્યારે શું ધ્યાન રાખવાનું, કેવો પહેરવેશ રાખવાનો. જોયું તમે? બધું જ શીખવાડે પિતા થકી. આજના બાળકને આવી કોઈ ગતાગમ ખરી? પણ એ જો બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય અને એ વખતે માતાનું જેવું જીવન હોય, માતાની જેવા વિચારો હોય, માતાની જેવી રહેણી કરણી હોય, એ છાપ બાળક ઉપર પડે છે. પછી બાળક નાનો, ઘણી વાર તમે જો અહીંયા આવે ને, દોડતા નાના છોકરા આવે ને, સ્વામી મારે આ શીખવું છે. લ્યો, આટલા નાના છોકરા જે પુસ્તકમાં વાંચતા ના આવડતું હોય એને પુસ્તક જોઈએ. મને પુસ્તક આપો. તમને જોવે ને એટલે તરત એ માળા લઈ લે હાથમાં અને મંડે ફરવા. તમને દંડ કરતા જોવે ને એટલે એ દંડવટ મંડે કરવા. આ જિજ્ઞાસા પૂર્વ જન્મની અને કા ગર્ભના માતાના સંસ્કાર. 3-4 વર્ષના છોકરાનું ખબર પડે નહીં ત્યારે. આપણે ઉપાડતા હોય ને કંઈક સેવા કરતા હોય ને, લાવો મારે સેવા કરવી છે. જોયું તમે? અને અમુક મોટા ઢગા થઈ ગયા હોય, જોવે એમ ભાગે. હા, હમણાં 4-5 દિવસ પહેલા અહીંયા આપણે બ્લોકનું કામ ચાલતું હતું ને, તે 8-10 છોકરા એવા સાયકલો લઈને, મોટા હતા, આ 14-15 વર્ષના, બેટ ને દડા ને એવું લઈને આવ્યા. એટલે અંદર આવી હો તો ગયા, હું તો બહાર ઊભો હતો, મેં જોયા હોય ખરા તો ઊભા રહી ગયા. પછી બધા આ બાજુ આપણા બાળ મંડળના બધા બાળકો સેવા કરતા હતા. પેલા બ્લોક ગોઠવતા હતા, પેલી બાજુ રેતી હારતા હતા, પેલી બાજુ ફિટ કરતા હતા, રવિવારને દિવસે જ બરાબર. તે મેં પાછું કીધું આવો અંદર આવો, લ્યો ઠાકોરજી છે દર્શન કરી લ્યો.
પછી તો ઊભા રહી ગયા, મારી સામું જોવા માંડ્યા. હા, પછી મેં કીધું આવો આવો, વાંધો નહીં, આવો, રમવું છે ને તમારે, લો આ ગ્રાઉન્ડ ખાલી જ છે, આ બાજુ આગળના ભાગમાં રમો. તે પાછા જ વળી ગયા. એનેથી આ નક્કી આ ટપ્પામાં વળગાડી છે. આ ઓલા છોકરાને કરતા પેલા ટપ્પા ગોઠવતા જોયા ને, એટલે કે આ નક્કી અહીં લગાડી છે આપણને, ભાગો. એને કઈ જિજ્ઞાસા જ નહીં, કાંઈ ભૂખ જ નહીં, કાંઈ સેવા જ નહીં, કારણ કે પહેલેથી સંસ્કાર જ એવા હોય. અને ઘણા દરવાજામાં જોઈ જાય ને દોડે, કંઈક સેવા ચાલે છે, હાલો હાલો જલ્દી જઈએ, કંઈક ભજન ચાલે છો. આ જો ને છોકરાઓ જો આ રમતા હોય, પણ અહીંયા સ્વામી ધૂન ચાલુ કરી દે એટલે બધા બેટ દડાને ઘા કરીને મંડે ભાગવા સીધા અંદર. અડધા આમ ભાગે ને અડધા આમ ભાગે. આમ એમાંય બે વકલ છે, એમાંય બે વકલ. અમુક દંડાવાળીને આમ, કારણ કે સ્વામી કદાચ જો બારણે આવીને આમ ડોગું કાઢ્યું તો ધૂનમાં જવું પડશે. અને અમુક તો સીધા જ આવે, લાવ મંજીરા ઉપાડે, ખંજરી ઉપાડે, ઢોલકું લઈ લે, મંડે ધૂન ગાવા, મજા આવે ને. એટલે આ બધા સંસ્કાર છે, બાળપણના ગર્ભના સંસ્કારો છે. જેવું એક કીર્તન, ભજન, સત્સંગ, સેવા, સ્મરણ, આ બધાની છાપ પેલા બાળક ઉપર પડે છે. એ સાચું છે. અને એ સાયન્સે પણ એમાં, ડોક્ટરે પણ એ પ્રૂફ કર્યું છે. હા, એ પ્રમાણભૂત થઈ ગયું છે. લ્યો, આ તો સ્વયં ભગવાન છે, પોતાના પિતા પાસે બેસીને પ્રતિદિન तात वदन से तबही सुनी लिए सधर्म हूँ सबही. રોજ બેસે પાછા હોય, એક દિવસ બેસે ને બે દિનો બેસે એમ નહીં, રોજ પ્રતિદિન. વર્ણાશ્રમ કે નર અરુ નારી તિનકે ધર્મ લીએ ઉરધારી. વર્ણાશ્રમ, વર્ણ 4 છે, આશ્રમ પણ 4 છે. 4 વર્ણ અને 4 આશ્રમ. ગ્રસ્થાશ્રમ, સૌથી પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, બીજો ગ્રસ્થાશ્રમ, ત્રીજો વાનપ્રસ્થાશ્રમ અને ચોથો સંન્યાસ આશ્રમ. 4 વર્ણ છે. બ્રાહ્મણ વર્ણ છે, બ્રાહ્મણ, પછી બીજો ક્ષત્રિય વર્ણ છે, અને ત્રીજો વૈશ્ય છે, અને ચોથો શૂદ્ર છે. આ 4 વર્ણ. ઘણા લોકોને અત્યારે શૂદ્ર પ્રત્યે બહુ નફરત હોય છે, અથવા તો હવે તો શૂદ્રને વૈશ્ય તરફ, ક્ષત્રિય તરફ નફરત થઈ ગઈ. બોલો, ઉલટું થઈ ગયું અત્યારે. હા, પણ હવે શાસ્ત્રમાં છે તે છે, એને કોઈ કાઢી શકે? એ તો વેદ કાલ વખતનું છે, વેદમાં છે વર્ણ અને આશ્રમ. એમાંથી જ બધાએ શાસ્ત્રોમાં ગૂંથ્યા છે. વેદ વ્યાસે પુરાણો લખ્યા છે, વેદ વ્યાસે એક વેદમાંથી 4 વેદ કર્યા છે, એમાં બધું વર્ણન છે. એટલે વર્ણ અને આશ્રમ કંઈ ખોટું નથી, સાચું છે. ઘણા લોકો વર્ણ અને આશ્રમને મિથ્યા કહે છે. ભગવાન કહે છે કે એ બ્રહ્મ કોદાળ છે, બ્રહ્મ કોદાળ, આવો શબ્દ વાપરો. લ્યો, એને કંઈ આવે જ નહીં ધર્મ નિયમ, બધા એ હરખા. ઠીક છે, આપણી ભાવના છે, બધા માણસ છે, બધા પ્રત્યે આદર હોય, લાગણી હોય, પ્રેમ હોય, બધું જ હોય. પણ જે જેના વર્ણાશ્રમના ધર્મ, આજે આપણે, તમે એમ કહો કે ભાઈ સાધુ ને ગ્રસ્ત બધું હરખું, અમે બનાવીએ ને તમે ખાઓ, મજા કરો, એમાં શું વાંધો છે? અમે ક્યાં કોઈ બીજા છીએ? અને પછી ખાવા માંડીએ, બોલો શું થાય? પગે લાગતા બંધ થઈ જાય, કથા બેહતા બંધ થઈ જાય, અને અમે તો સૌથી પહેલા કથા કરતા જ બંધ થઈ જાય. હા, અમારે કાન આમ જ થયું. બોલો, જાઓ કહી દો, થોડાક ઢેબરા બનાવે, થોડાક ઢોકળા બનાવે, હવે તો બધા થોડા ફાફડા બનાવે, થોડી જલેબી બનાવે, થોડા ઢોસા બનાવે અને થોડા સમોસા બનાવે. લ્યો, અને પછી શું કરે? એ બરાબર ભાવથી પીરસે, પ્રેમથી ખવડાવે, અને પછી મંદિર આવીને હોઈ જાય. ગુરુ ગુરુ કીજીએ, ચદર પછેડી દીજીએ, તારું થાવું એ થાય, મારી શિયાળાની ટાઈટ તો જાય. એમાં કોઈ કોઈનું ભલું ના થાય. ઘણા હરિભક્તોને હોય, આપણે ઘેરે જઈએ ને એટલે એમ કે સ્વામી લો બેસો સોફે. હવે થાળ કરવા આવ્યા છે ને સોફે બેહાય? તો કે કાં બધી તૈયાર નથી કર્યું કાંઈ? કે હું તૈયાર જ છે બધું, કે તૈયાર જ છે બધું.
કે શું તૈયાર છે? તો કે જો મોહનથાળ તૈયાર છે, રોટલી શાક તૈયાર છે, ભજીયા કરે તૈયાર છે, દાળ ભાત તૈયાર છે. એટલે બધું તૈયાર હોય કે હવે સ્વામી બેહી જ જવાનું સીધું, પીરસી દઈએ હોય તમને અમે. આપણે કે ભાઈ અમે તો સ્વયં પાકી છીએ, અમારે તો અમારા હાથે બનાવવાનું હોય, અમે એમ જમતા નથી ક્યાંય. ભગવાનની આજ્ઞા છે ધર્મામૃતમાં, સ્વયં પાકી કાચું સીધું લઈ અને બનાવીને જમીએ, ઠાકોરજી ધરાવીએ. તો એટલે હવે તો અમે ઘણા લોકો અહીં આવીને જમીન જાય છે, કોઈ કાંઈ કહેતું નથી. તમે નવો ધર્મ ક્યાંથી કાઢ્યો? એટલે આપણને નવા ભટકાડે, તમે આ નવો ધર્મ ક્યાંથી કાઢ્યો? ઘરનો ધર્મ ક્યાંથી કાઢ્યો? ભાઈ અમારો ઘરનો નથી, આ જૂનો છે, ભગવાનનો આપેલો છે. વળી સમજાવવું પડે ત્યારે ખબર પડે. હોય સત્સંગી પાછા વર્ષો જૂના બાપ દાદાની પેઢીના સત્સંગી હોય તોય ખબર ન હોય. બોલો, ઘણા નવા હરિભગત એમ સામેથી કે સ્વામી તમારી જેમ ઈચ્છા હોય, તમે જે પ્રમાણે કરતા હોય એ પ્રમાણે અમે તૈયાર કરી દઈશું, પણ મારે ઘેરે પધારો, થાળ કરો, જમાડો મહારાજને, સંતો તમે જમાડો, અમારા હો ભાગ્ય. પછી બધું તૈયાર લિસ્ટ આપીને પ્રમાણે કરી દે. હા, જેટલો તમે પોતપોતાના ધર્મમાં રહો એટલા જ તમે શોભાયમાન થાવ, એટલા જ તમે સુખી થાવ. એ વાત 100% સત્ય છે. ધર્મ લોપીને આ જગતમાં કોઈ સુખી થયું નથી, થાય પણ નહીં. ધર્મ છે, ભગવાનની જીભ છે. હા, ઘણીવાર કેવું થાય કે આમ ભગવાન બોલો પ્રભુ તમે કહો એમ કરું, પણ ભગવાનની જીભ ઉપર પાછો પગ દેતો હોય. એ કેવી રીતના ભગવાન પ્રસન્ન થાય? ભગવાન પ્રસન્ન ના થાય. ભગવાનને ધર્મ અતિ વાલો હતો, ધર્મના એ પુત્ર હતા. ધર્મ અતિ વાલો છે અમને રે, એમ કહે છે ધર્મનો લાલો રે. ધર્મવાળા સાથે હેત મારે રે, એમ વાલો કે છે વારે વારે રે. વારે વારે મહારાજ આ જ વાત કરતા, ધર્મમાં રહેજો, નિયમમાં રહેજો, સદાચારમાં રહેજો, આજ્ઞાને પાલન કરજો, મન ફાવે એમ સ્વતંત્ર રીતે. આ બધું કેમ છે? પછી માણસો અર્થનો અનર્થ કરે. આ તો બધું બધાને ભાગલા પાડવાની વાત છે, તિરસ્કાર કરવાની. ઘણા તો કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્ત્રીઓનું અપમાન કરે છે, સાધુ એને જોઈને ભાગે છે. લે, અપમાન છે? ખરેખર એનું સન્માન છે, ખરેખર એના ધર્મની સેફટી છે. સાધુના ધર્મની પણ સેફટી છે અને સ્ત્રીઓના ધર્મની પણ સેફટી છે. જ્યાં બંને ભેગા છે, નાચે છે ને ખાઈ પીને લેર કરે છે, ત્યાં બધું ખલ્લાસ, કાંઈ રહેતું નથી. લ્યો, કાંઈ એટલે કાંઈ નહીં. જીવન ખલ્લાસ, પેઢીઓ ખલ્લાસ, ધન ખલ્લાસ, આચાર વિચાર બધું ખલ્લાસ. ભગવાન સ્વામિનારાયણે તમે જો કેવી પરંપરા સ્થાપી કે બહેનો માટે મંદિરો જુદા, બહેનો માટે ગુરુઓ જુદા, બહેનો માટે બધી ભક્તિની પરંપરા જુદી. કોઈ આપ્યું છે આવું જુદું? ભગવાને આપ્યું. સન્માન કર્યું કે અપમાન કર્યું? હા, એવા આચાર વિચારવાળા બનાવ્યા. કોઈની દ્રષ્ટિ બગડે નહીં, કોઈના વિચાર બગડે નહીં, કોઈના આહાર બગડે નહીં. એવી સરસ વ્યવસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયમાં થઈ. બોર્ડર બાંધી દીધી. બોર્ડરની બહાર જાશો તો જાનકી જેવાના હરણ થઈ ગયા. તો તમે કોણ? ભગવાન રામના અર્ધાંગની જાનકી. કીધું તો લક્ષ્મણજીએ આ રેખાની બહાર ના નીકળતા, નીકળ્યા, ગયા. એમ સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી રૂપી લીટી ખેંચી છે. સમજ્યા? આજ્ઞા રૂપી આ બોર્ડર બાંધી છે. 12 પગ ના મૂકશો નહીતર રાવણ ઉપાડી જશે. પેલા તો લંકામાં એક જ રાવણ હતો, અત્યારે ગલીએ ગલીએ ફરે, શેરીએ શેરીએ રોડે રોડે નીકળે. રાવણના કઈ પાર છે ભાઈ? કપડા જેવા તેવા ન આપણને સાજે એવા પહેરે, એવી રીતના ટીબક ટાબક કરે અને એવી રીતનું બધું સ્વતંત્ર રીતે એકલા રખડે તો રાવણ ભરખ્યા વગર રે? રાવણ કુંભકર્ણને જેમ તમે જોવો તો મોટા મોટા દુર્યોધન જેવા, કંસ જેવા, શિશુપાળ જેવા લાગટ છે. પછી કે આમ કેમ થયું? પછી માથે ઓઢીને રડવાનો વારો આવે
માટે ધર્મ છે અમને બહુ વાલો અને એ સુખકારી છે. ધર્મ હંમેશા બધાને સુખ આપે છે. એટલે ભગવાન વર્ણાશ્રમ કે નર અરુ નારી, વર્ણાશ્રમના ધર્મો, પુરુષના અને સ્ત્રીઓના ધર્મો બધાય તિનકે ધર્મ લીએ ઉધારી. બધાયના ધર્મો ભગવાને શીખી લીધા, બધાયના ધર્મો જાણી લીધા, પોતાના હૃદયસ્થ કર્યા. બાલપને સે અતિ પ્રવીણા મુખ સે પાઠ બહુ પઢી લીના. લો બાળપણથી જ મુખ સે પાઠ બહુ પઢી લીના, કંઠસ્થ કરી નાખ્યા, મુખપાઠ કરી નાખ્યા. બધાયના ધર્મો હાવ નાની ઉંમરમાં બોલો કંઠસ્થ કરી નાખ્યા ભગવાને બાળપણથી જ. સુને ભાગવત કથા, નિત્ય ભાગવત બહુ ગમતું, કારણ કે ભક્તિ શાસ્ત્ર છે. ઇનકે પર પ્રીતિ અધિકાય. બીજા શાસ્ત્રો તો ખરા, પણ એનાથી વધારે સામાહેત ભાગવતમાં, કારણ કે ભાગવત એ પરમહંસોની સંહિતા છે. ભાગવત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભાગવતમાં ભગવાનના પરમહંસોના ચરિત્રો છે. હા, એ યોગ શાસ્ત્ર, ભક્તિ શાસ્ત્ર, સાંખ્ય શાસ્ત્ર, વેદ, વેદનો અર્ક છે. બધા જેટલા પણ વેદવ્યાસે ગ્રંથો લખ્યા એ બધાયનો સાર એનું નામ ભાગવત છે. ભાગવત ભગવાનને એટલે વધારે ગમતો, કારણ કે ભાગવતમાં ભક્તિની ભાગીરથી વહે છે. એમાં ભગવાનનું પ્રધાનપણું છે. સુનત સકલ સો સમરણ રહાવે, કબહુ પુનિ બિસરી નહીં જાવે. જો બધાને સુનત સાંભળે અને પછી એનું સ્મરણ રાખે. કબહુ પુનિ, જો આપણને રોજ કથા કરીએ છીએ, આપણે સાંભળીએ છીએ, છતાં યાદ નથી. લો કાલની કથા યાદ છે ઘનશ્યામભાઈ? કાલની કથા યાદ છે? પતી ગયું બાષ્પી ભવન, બાષ્પી ભવન. દાદા તમને ખબર છે કાલની કથા? લ્યો આજ કાલની આજ તો આજની અઠવાડિયા પછી શું થાય? કાંઈ ન થાય. રે યાદ શું કરવા? આપણે ઘેરે જઈને હાલતા ચાલતા કામકાજ કરતા, સૂતા પહેલા, ખાતા, આપણે સ્મરણ નથી કરતા એટલે ભૂલાય છે. આપણે આપણા કામનું સ્મરણ આખો દી કરીએ તો ભૂલતા નથી. અને આપણે આપણું જે કરવાનું કથામાં આવતું વસ્તુ એનું સ્મરણ નથી કરતા, એને વાગોળતા નથી. પેલી ભેંસ હોય ને, ભેંસ એ ઝીંઝવો ચરીને કે રજકો ખાઈને કે જે કાંઈ ચરીને આવે પછી પાણીમાં બેઠી બેઠી વાગોળે, ઝાડની નીચે બેઠી બેઠી વાગોળ્યા કરે, એની લાળ બને, એમાંથી દૂધ બને. જોઈ તમે? એમ આપણે કથા સવારે સાંભળી અને પછી સાંભળી નાખીએ છીએ, સાંભળીને રાખતા નથી. રાખ્યું ક્યારે કહેવાય? કે એનું સ્મરણ કર્યા કરીએ, કામકાજ કરતા સ્મરણ કર્યા કરીએ. નવરા બેઠા નહીં, કામકાજ કરતા પણ સ્મરણ તો થાય ને, થાય. તમે જુઓ ભગવાન શું કરે છે? સાંભળીને નિત્ય એનું સ્મરણ કરે છે. ક્યારે કબહુ પુની બિસરી નહીં જાવે, ક્યારે એ ભૂલી નથી જાતા. આપણે કીધું ભગવાન હતા એટલે નો જ ભૂલે ને. આપણે ક્યાં ભગવાન છીએ? આપણે ભૂલીએ તો વાંધો નહીં. કરત સદા હરિજન કુ સ્નેહી. લો ભગવાનના ભક્તો છે એની યાર હેત કરે છે. અવરુ સે રહવે નિષ્પ્રહી. ભગવાનનો ભગત નથી એને યારે કાંઈ મતલબ જ નથી. ત્યાગ અરુ વૈરાગ હી ભાવે. ત્યાગ વૈરાગ જ એને ગમે છે. નિરખી સબ જન અચિરજ પાવે. આવા જે ઘનશ્યામ પ્રભુને, ધર્મવાન ઘનશ્યામ પ્રભુને, આવા જે સ્વભાવના ઘનશ્યામ પ્રભુને જોઈને બધાને અચરજ કે આટલી નાની ઉંમરમાં આટલું બધું એમ આશ્ચર્ય પામે છે. નરતીય અવધ્ય નિવાસિકે અહો ભાગ્ય અત્યંત પુરુષોત્તમ પરમાત્મા કો નિત્ય નિત્ય નિર્ખંત. અહો અયોધ્યાવાસી જે નરનારી છે એના અહોભાગ્ય, અત્યંત અહોભાગ્ય છે કે પુરુષોત્તમ ભગવાન પરમાત્મા જે છે એ નિત્ય નિત્ય એ લોકોને એના દર્શન થાય છે. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે અયોધ્યાપુરે શ્રી હરિકુમાર અવસ્થા વર્ણન નામ વિંશોધ્યાય. ભગવાન કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો છે. 20મો અધ્યાય આજે 20મા દિવસે પૂરો થયો.
બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની જય. જય શ્રી